નાનો ગેસ હતો ને એમાં કામ આવી ગયો કા હા કામ આવી ગયો નકર ઓલો ચૂલો દેખવો પડત ને હા વાંદરાની જેમ દિવાલ ઉપર ચડી ગઈ પાવભાજી ખાવી હતી ગા પતરા વાળા ભાજી ખાવા કાંઈ નથી લેવા તમે રાંધીને ખાવા. હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા મારા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. તો કેમ છો બધા? મજામાં? તો જો અમે અત્યારમાં છે ને કામ હાજરી લીધું છે. કામમાં એવું છે કાલે લાદી નખાઈ ગઈ ને એ હવે અત્યારે ધોવાની સાફ સફાઈ ને બધું કરવી છે. જો એ બધું મમતા છે ને આ બાજુ જુઓ આ રીતનું સિમેન્ટવાળું હોય ને બધું કાઢે છે બેઠી બેઠી. હું કાઢતો છું. જો મારી ચાપવાની પડી છે. તો આ રીતનું લાદીનું ધોવાનું કામ ચાલુ છે ને વરસાદે એટલો અસરેલો છે ને માથે વાંચતું છે મને. અત્યારે પછી લાઇટ સવારની છે નહીં. તો આમ બધું કામ આડાવડું કરવું છે, લાઇટ નથી. મેં છે ને પગથિયું દાદર બનાવવાનું છે, ગોળ આકાર કરી નાખ્યો છે ને સાટા જેવા તો શરૂ થઈ ગયા છે અને મારા બાય આવી ગયા છે. સાટા જેવા તેવા આવે છે તો મારા બાય આવી ગયા છે. દાડી કામે જ્યાં થઈ જો હાલે આવે છે જે ઠેલી લઈને. ભાજી લાવી તાંદળિયાની જો તાંદળિયાની ભાજી જેવડી એવડી થાય છે કાંઈ નથી વાડી તાજી અને ભાજી કહેવાય તાંદળિયાની ભાજી. તાંદળિયાની તો જો બધાને ખબર જ હોય. હા જો સાટા શરૂ થઈ ગયા. મેં કીધું હતું ને વરસાદ આવશે આવશે. જો મમતા કપડાં લેવા દોડવા મળી તરત. સાટા શરૂ થઈ ગયા છે અત્યારે. રીતેરી છે લાઈટ નથી, સવારની નથી લાઈટ. એટલે કોણ રીતેરી અમે આમનામ સૂકું સૂકું કામ કર્યું છે. જોની હાટું જો સાટા વધી ગયા ને કરે તેમ પણ કીધું થયું છે વરસાદ આવશે આવશે ત્યાં આવી હશે ગયો. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો ફેમિલી લાઇટ છે નહીં, લાઇટ વહી ગઈ છે. જો બહાર રાંધવું પડે ચૂલા ઉપર. આ નાનો ગેસ હતો ને એમાં કામ આવી ગયો કા હા કામ આવી ગયો નકર ઓલો ચૂલો દેખવો પડત ને. હા ચોમાસાના બળતણ ઘવરાઈ ગયેલા હોય. હા પછી અહીંયા તો આમ રાંધવું પડ્યું અત્યારે. લાઇટ હવે કારા નીકળી નથી એ તું આમનામ હોઈ ગયો તો ને. હા ભડકો કર્યો વઘાર. શું મંગાવ્યું? વાંદરાની જેમ દિવાલ ઉપર ચડી ગઈ. પડોશમાં છે ને એનું પડોશી માસી યારે વાતો કરે અહીંયા. જો 1 વાગી ગયો છે. 1 વાગી ગયો ને નાના 12 વાગ્યા 1 વાગ્યો તું કે 12 વાગ્યા તો જમવા બેસી ગયા સીવી. તો ભાઈ ભણવા ગયો નતો ગાંઠિયાનું શાક છે. હું તો ભણવા ન ગયો બહુ માર્યો પછી અત્યારે હજી મને જીવ બળે એ પર એવો માર્યો થો ને હા ભણવા ન જાતો અને ડોક્ટર ઓલા વેલા હોય ને એની હેઠે હતાડી દેતા એને મોટો બે હા ભણ્યા હોત તો કેટલું કામ આવત નોકરી ન મળત ભણ્યા હોત તો હીરા ન ગમવા પડે. કાંઈ બીજું ન હોય ત્યારે તો ત્યાં નોકરી બેઠા હોત. રાય અભણ જ છે કા. તો જો જમવામાં છે ને દાળ ભાત બનાવ્યા છે, ગાંઠિયાનું શાક છે અને ભાખરી. તો હાલો બપોરા કરી લઈએ આપણે, જમી લઈએ. પછી વરસાદ રહી ગયો છે. તડકી કાઢી હા ઘડીકમાં તડકી નીકળી ગઈ. તો તો ફેમિલી રોંઢો થઈ ગયો છે તે છે ને અત્યારે 4 થઈ જાય. હવે જવું છે ઘેરી અત્યારે થોડું કામ છે તે હું મારે હાવ બે જાય છે. અમારે યાર આવે છે હેતું બસ જવું ને જાવું સંપલ લેવા માટે કાંઈ લેવું નહીં ચપ્પલ લેવા. હાથ કાંઈ નહીં તાંદળિયાની ભાજી હા તો કાંઈ નહીં હાલો જાય. ફેમિલી મમતાની છે ને 3 વાગ્યાના ગયા છે કાર્યધાર, હજી આવ્યા નથી. અત્યારે વાગી ગયા છે 6. બહુ મોડું થઈ ગયું છે. હવે છે ને ફોન કર્યો હતો પણ હવે કહે છે કે આવવાની તૈયારીમાં છે. મારા પપ્પાએ ગયા છે ઘરે. હું એને હરદેવ બે ખેતરમાં ગયા હતા મંદિરે રમવા. તો મંદિરેથી વહી આવે છે હું હરદેવ બે. મારા પપ્પાએ વહી આવે છે ઘરે આજ વહેલા હતા. ગયા છે મમતાની કાર્યધારથી. જો આવું બધું એક વસ્તુ લાવ્યા છે બધું નાની મોટી. હરદેવ હતું ભાગ જો નાની કસાટ પેલા રૂપિયાની મળતી આવડે. રૂપિયાની 2 ને આમાં શું છે અંગૂઠી પગમાં બદામ શેક. બદામ શેક છે. પછી આમાં આ શું છે ભૂંગળા, નાખી દેજો કાસા ભૂંગળા છે. જો આ કાસા ભૂંગળા અને આ ઓલા પાપડ આવે એ પાણીપુરી સમોસા પાપડ. જો આ આપણી હાટું ટી શર્ટ જુઓ મમતા લેતી આવી મારે હાટું 2 ટી શર્ટ લેતી આવી છે કા. ભેળ પાછા લેતે વાજી તે. આ એક નવું લીધું જો ABCD ના સડા મંગળસૂત્ર બસ એટલું લાવ્યા એમ ને.
આ બટેટા બટેટા જ નહીં નહીં રેડી ને એટલું જ હતું ને એટલું જ હતું. આ ડોલ હા એક ડોલ રાણી આ પોતું મુખર્જી મારવાનું કહેવાય બસ એટલું છે જો આવું છે. 3 કલાક કરી 3 વાગ્યાના બેઠા અત્યારે 7 વાગી ગયા છે હવે 4 કલાક રાંધવાનું થઈ મારું નથી બે થાકીને આવ્યું તો કાંક લાવ્યા હશો કાંઈ નથી લાવ્યા. હે તો કાંક ખાઈને આવ્યા હશો કાંઈ નહીં. પાણી આ નથી ઓલો પીધું. પાવભાજી ખાવી હતી ગા પતરાવાળા હોય ન ખાવા દે. કાંઈ નથી લેવા તમે રાંધીને ખાવા આવો. આ ગામમાં પાવભાજી મળે છે લઈ આવું લઈ આવીને થોડી તો કહો લઈ આવી પાવભાજી કા થાકી જા બી. એ આખી લઈ આવી હાલો ગેટા કોણ આવ્યું જા ગોતી હમણાં કાઢી કોકની તાંદળિયાની ભાજી છે દાળ ભાત છે બપોરના તાંદળીની ભાજી ભાખરી દાળ ભાત વાળો કરવા બેસી જશે બી વાળું કરી લઈએ આપણે હવે તો આપણે વાળ પાણી કરી લીધા છે ને હવે છે ને ફોન તૈયારી કરવી જોઈએ ઘણી વાર ફિલ્મ જોવું આજ માટે એટલું જ તે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની કમેન્ટ કરી નાખજો મળીશું પાછા કાલે સવારે નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી બાપા સીતારામ ને ગુડ નાઇટ ટાટા બાય બાય.